હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 24 ફેબ્રુઆરી 2025। આપણે જોઈએ આ હે એક નંબર 4G મરચી, જેનો ભાવ 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। G4 મરચી देसी कारेला से आवा हो भाव जो भाई जे 40 रुपया किलो वेचाय से। देसी घीसोड़ा से जेनो भाव 40 रुपया किलो वेचाय से। ने आ घीसोड़ा से जेनो भाव 30 थी लईने 35 रुपया सुधी किलो वेचाय से घीसोड़ा। अने काकड़ी आवेली देसी काकड़ी શું ભાવ છે? 12 રૂપિયા જે હોલસેલ માં 12 થી 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। ગોરધન બચ્ચુમાં ગોરધનભાઈ જેનું વેચાણ કરે છે। આપણે જોઈએ ચામુંડા ટ્રેડિંગમાં, જેમાં એક નંબર કાચી કેરી પણ આવેલી છે। શું ભાવ જોવા જે 70-75 રૂપિયા કિલો વેચાય કાચી કેરી। શું નામ ભાઈ? કિશનભાઈ, જે ચામુંડા ટ્રેડિંગમાં વેચાણ કરે છે। રતાળુ છે જે 60 રૂપિયા કિલો વેચાય છે। સકરિયા જે સકરિયા હે એમાં 22 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલમાં। આમળા બનારસી છે જેનો ભાવ 40 થી લઈને 42 રૂપિયા સુધી કિલો વેચાય છે। હળદરમાં એવરેજ બજાર 40 રૂપિયા કિલો। આપણે જોઈએ આ ભારત ટ્રેડિંગ છે અને જેનું વેચાણ રમેશભાઈ કરે છે। નાયલોન ગાજર જે નાયલોન ગાજર છે જે હોલસેલમાં 12-13 રૂપિયા કિલો વેચાય છે। ફણસી છે જેનો ભાવ 35 રૂપિયા કિલો વેચાય છે। જે સકરિયા છે જોઈ રહ્યો છો એકદમ લાલ, જે એવરેજ ભાવ 25-30 રૂપિયા કિલો વેચાય છે સકરિયા। આદુમાં પણ હળદરની જેમ એવરેજ બજાર 40 રૂપિયા કિલો વેચાય છે। જે શિમલા મરચા है જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે। આ પીળી મરચી છે જેનો ભાવ 15 રૂપિયા કિલો હોલસેલમાં વેચાય છે। જેનું વેચાણ વિવેકભાઈ આરબીમાં કરે છે। એ આ મરચા છે જેનો ભાવ 18 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। મરચા છે જેનો ભાવ 50 થી લઈને 55 રૂપિયા સુધી કિલો છૂટા હોલસેલમાં વેચાય છે। આ કોબી જેનો ભાવ 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે। જેમાં 8 થી 10 કોબીસ આવે છે। ને પરબતભાઈ ખેડૂતનું નામ છે જે લાખાપર ગામથી આવે છે। આ બટેટા જેનો ભાવ 12.5 રૂપિયા કિલો અને 250 ના 20 કિલો આવે છે, જે આ બોરીનો હોલસેલ ભાવ છે। ઝીણું કાળું રીંગણું છે આમાં ભાવ જે 15 રૂપિયા કિલો વેચાય છે। આ રીંગણું 10 રૂપિયા કિલો વેચાય છે। કાબરું આ સરગવો જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે અને જે 200 રૂપિયામાં 5 કિલોનો ભારી આવે છે સરગવો।
ગુલાબી કાંટાવાળું રીંગણું છે આમું ભાવ જે 20 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે ગુલાબી. આ દૂધી છે જેનો ભાવ 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ લીલા રીંગણા છે જેનો ભાવ 7-8 રૂપિયા કિલો વેચાય છે અને 50 થી લઈને 70 રૂપિયાનું ઉધડું આ જબલું વેચાય છે. આ ફુલાવર છે જે 100 રૂપિયાની ઉધડી ભારી વેચાય છે અને જેમાં 7 થી 8 દડા આવે છે ફુલાવરના, જે બાલાજી ટ્રેડિંગમાં ભાઈ વેચે. શું નામ ભાઈ? 100 રૂપિયા. આ દેશી ગાજર જે 15 રૂપિયા કિલો વેચાય છે. કયું ગામ ભાઈ? જે બેડી ગામથી ભાઈ આવે છે દેશી ગાજર લઈને. આ દાણાવાળા વાલ છે જેનો ભાવ 35 થી 40 રૂપિયા કિલો વેચાય છે અને આ તુવેર છે જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે, જે ભાઈ વેચાણ કરે છે. આ લીંબુ જેનો ભાવ 60 થી લઈને 65 રૂપિયા સુધી કિલો વેચાય છે. એક નંબર ચોખ્ખા લીંબુ. આ ગુલાબી રીંગણું એકદમ ચોખ્ખું અને ગ્રીન ડીટ્યું છે લાંબુ, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે, જેનું વેચાણ વિજયભાઈ ચેખોડિયારમાં કરે છે. આ વાલોર છે જે ઉધડી ભારી 70. આ મસાલા માર્કેટમાં પાલક છે જેનો ભાવ 1.5 થી 2 રૂપિયા પૂર્યું વેચાય છે અને જેનું વેચાણ વિશાલભાઈ કુવાડવા વાળા કરે છે. આ બાબુભાઈ ખેડૂતનું નામ છે અને જે જારિયા ગામથી આવે છે અને જે કાયમી માટે મીઠા લીમડાનું વેચાણ કરે છે, જે 5 રૂપિયાથી 7 રૂપિયા પૂર્યું વેચાય છે. આ પુદીનો છે જેનો ભાવ 3 થી લઈને 4 રૂપિયા પૂર્યું વેચાય છે અને વલ્લભભાઈ ખેડૂતનું નામ છે જે. આ મેથી છે જેનો ભાવ 7 રૂપિયાથી લઈને 8 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. મેથીમાં દિવસે દિવસે થોડીક તેજીનો માહોલ દેખાય છે. મૂળા 50 થી લઈને 60 રૂપિયા સુધી ઉધડો પાથરો વેચાય છે, જેમાં 2 થી 2.5 કિલો જેવો વજન આવે છે. લીલી ડુંગળી જે લીલી ડુંગળી 18 થી 20 રૂપિયા કિલો વેચાય છે અને મીડિયમ ડુંગળી 10 થી 15 રૂપિયા કિલો વેચાય છે. આ બીટ છે જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી પાથરો વેચાય છે, જેમાં 15 નંગ બીટ આવે છે અને મીડિયમ બીટ 40 રૂપિયાનો પાથરો પણ વેચાય છે. આ લીલું લસણ છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે અને મીડિયમ લસણ 35-40 રૂપિયાનો કિલો પણ વેચાય છે, જેનું વેચાણ સુરેશભાઈ કરે છે.